નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર બહુ જ પવિત્ર અને દુર્લભ છે. મૂળ ગ્રંથો અને પ્રાચીન સ્ત્રોતોની માહિતીના આધારે આજે આપણે સમજીશું કે આ પુરુષોત્તમ માસ અથવા કે અધિક માસ ખરેખર શું છે. એવું કહેવાય છે કે આ સમયગાળો પાપોનો નાશ કરવા અને પુણ્ય કમાવવા માટેનો ઉત્તમ સમય છે. તો આ આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે અને કયા દિવસે કયું દાન કરવાથી શું ફળ મળે છે એ બધું જ આપણે ખૂબ જ સરળ અને સચોટ રીતે જોવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં આ ખાસ સમયગાળાની નોંધ લઈ લઈએ. આગામી અધિક જ્યેષ્ઠ માસ 17 મે 2026થી શરૂ થઈને 15 જૂન 2026 સુધી ચાલશે. આ કોઈ સામાન્ય દિવસો નથી. આ 30 દિવસો તો જાણે આધ્યાત્મિક ઊર્જાનું પાવરહાઉસ છે. આ તારીખો ધ્યાનમાં રાખવી બહુ જ જરૂરી છે, કારણ કે એવું મનાય છે કે આ સમય દરમિયાન કરેલું એક નાનકડું સત્કર્મ પણ અનેક ગણું મોટું પરિણામ આપે છે. આ આખી 30 દિવસની યાત્રાને બરાબર સમજવા માટે આપણે માહિતીને 5 ભાગમાં વહેંચી છે. પહેલા અધિક માસનું મહત્વ, પછી સુદ પક્ષના પહેલા 15 દિવસ, ત્યારબાદ વદ પક્ષના બાકીના 15 દિવસ, પછી સર્વશ્રેષ્ઠ પ્રભાવશાળી દાન અને છેલ્લે પરમ આધ્યાત્મિક ફળ. તો ચાલો સૌથી પહેલા ભાગ તરફ આગળ વધીએ. અધિક માસનું મહત્વ. દૈનિક વિધિઓની વાત કરીએ એ પહેલાં એ સમજવું જ રહ્યું કે આ મહિનો આટલો બધો ખાસ કેમ છે. અહીંયા એક બહુ જ અગત્યનો આંકડો છે, 3. આ એક એવી ખગોળીય અને આધ્યાત્મિક ઘટના છે જે દર 3 વર્ષે માત્ર એક જ વાર જોવા મળે છે. એટલે કે આ કોઈ દર વર્ષે આવતો સામાન્ય તહેવાર નથી, પણ એક અત્યંત દુર્લભ તક છે. અને એટલે જ જ્યારે પણ આ માસ આવે છે ત્યારે તે પોતાની સાથે એક જબરદસ્ત આધ્યાત્મિક શક્તિ લઈને આવે છે. આ વિરલતા જ એને આટલો પવિત્ર બનાવે છે. સ્ત્રોતોમાં આની પાછળની એક બહુ જ સુંદર કથા આપેલી છે. આ એક એવું વધારાનો ચંદ્રમાસ છે જેને શરૂઆતમાં કોઈ નામ નહોતું મળ્યું, પણ પછી સ્વયં ભગવાન નારાયણે એટલે કે શ્રી હરિએ આ મહિનાને પોતાનું સર્વોચ્ચ નામ પુરુષોત્તમ આપી દીધું. આના પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ સમયગાળાને સીધું ઈશ્વરનું સમર્થન પ્રાપ્ત છે. આ આખો મહિનો કોઈ દુનિયાવી કે લૌકિક કામ માટે નહીં, પણ માત્ર ને માત્ર આધ્યાત્મિક ઉન્નતિ માટે જ બનેલો છે. હવે વાત કરીએ બીજા ભાગની, સુદ પક્ષ એટલે કે દિવસ 1 થી 15. જેમ જેમ ચંદ્રની કળા વધે છે તેમ તેમ આ દિવસોમાં આધ્યાત્મિક ઊર્જા પણ વધતી જાય છે. પહેલા 5 દિવસની વિધિઓ પર નજર કરીએ તો દરેક દિવસનું એક ચોક્કસ વ્રત અને દાન છે. હવે આમાં સૌથી રસપ્રદ બાબત પાંચમનું શિવવ્રત છે. વિચારો, અકાળ મૃત્યુને ટાળવા માટે શેરડી અને દૂધનું દાન સૂચવવામાં આવ્યું છે. સામાન્ય લાગતી આ વસ્તુઓ પાછળ કેટલું ઊંડું આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું હશે. બાકીના દિવસોની વિગતોમાં પણ સ્પષ્ટ છે કે દરેક દાન કોઈ ચોક્કસ આધ્યાત્મિક પરિણામ સાથે જોડાયેલું છે. આગળના 5 દિવસો પણ એટલા જ અદ્ભુત છે. છઠના દિવસે મીઠાનું દાન કરવાનું કહેવાયું છે, પણ શરત એ છે કે તે દિવસે જાતે મીઠું ખાવાનું નથી. આનાથી ગુપ્ત શત્રુઓ અને રોગોનો નાશ થાય છે એવો સ્ત્રોતો જણાવે છે. આ આખી દિનચર્યા એ વાત પર ભાર મૂકે છે કે આ રોજિંદા દાનો આપણી લૌકિક અને આધ્યાત્મિક એમ બંને પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવા માટે કેવી અનોખી રીતે કામ કરે છે. દશમના દિવસે શિવ મંદિરે દીવા સાથે કુંભ મૂકવાનું વિધાન છે. આ બધું ખૂબ જ ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું છે. અને હવે આવે છે સુદ પક્ષનો અંતિમ તબક્કો, 11રસનો મહાવ્રત, જે ખાસ મોક્ષ પ્રાપ્તિ માટે છે. પણ ખરી ચરમસીમા તો 15મા દિવસે એટલે કે પૂર્ણિમાએ આવે છે. આ દિવસે પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી, ગાય માતાની સેવા કરવી અને દૂધ ચોખાનું દાન કરવું, આ બધું પહેલા પખવાડિયાની આધ્યાત્મિક સાધનાને એક સંપૂર્ણતા આપે છે. ચાલો હવે ત્રીજા ભાગ તરફ જઈએ, વદ પક્ષ એટલે કે દિવસ 16 થી 30. સુદ પક્ષની ઊર્જા મેળવ્યા પછી હવે શરૂ થાય છે વદ પક્ષ. આ એ સમય છે જ્યાં આંતરિક શુદ્ધિ અને પિતૃદોષ નિવારણના વ્રતો શરૂ થાય છે. આ બહુ જ સુંદર રીતે કામ કરે છે. ઉદાહરણ તરીકે બીજા દિવસનું દ્રઢ વ્રત જુઓ. આ દિવસે ચંદન કે કેસર જેવી સુગંધી વસ્તુઓનું દાન કરવાથી માતા-પિતા સંબંધિત દોષો અને પિતૃકર્મોમાંથી મુક્તિ મળે છે તેવું સ્ત્રોત જણાવે છે. ખરેખર અહીંયા દરેક કાર્ય કોઈને કોઈ ઋણ ચૂકવવા માટે જ ડિઝાઇન કરાયું હોય એવું લાગે છે.
આમાં જે ખગોળીય અને સંખ્યાત્મક વિગતો આપેલી છે એ બહુ જ ચોક્કસ છે. દાખલા તરીકે વદ છઠના દિવસે બરાબર બપોરે 12 વાગે સૂર્યનારાયણને 12 નમસ્કાર કરવાના છે અને અગ્નિમાં ઘીની 12 આહુતિ આપવાની છે. સમય અને સંખ્યાનું આવું સંતુલન આધ્યાત્મિક વિજ્ઞાનમાં બ્રહ્માંડ સાથે જોડાવાનું એક અત્યંત શક્તિશાળી માધ્યમ માનવામાં આવે છે. જેમ જેમ અંતિમ દિવસો નજીક આવે છે તેમ તેમ શારીરિક શુદ્ધિ પર વધારે ભાર આપવામાં આવે છે. ખાસ કરીને વદ 14ના દિવસે કાંસાના વાસણનું દાન કરવાનું કહેવાયું છે. સ્ત્રોતો અનુસાર આ ધાતુનું દાન કરવાથી ભૌતિક શરીરની આંતરિક અને બાહ્ય શુદ્ધિ થાય છે, જે સાધકને છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ દિવસ માટે તૈયાર કરે છે. તો હવે જોઈએ કે આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાય છે. આ છે 30મો અને છેલ્લો દિવસ, અમાવાસ્યા. આ 30 દિવસની આટલી લાંબી સાધનાને યોગ્ય રીતે પૂરી કરવા માટે આ 4 પગલાં લેવા અનિવાર્ય છે. તેને ઉદ્યાપન કહેવાય છે. બ્રાહ્મણોને ભોજન, ગૌસેવા અને સૌથી અગત્યનું, ભગવાન પુરુષોત્તમ સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરવી કે આ મહિના દરમિયાન કરેલા વ્રતો અને ભૂલોનો સ્વીકાર કરે. આ જ સંપૂર્ણ સમર્પણનો સાચો ભાવ છે. હવે વાત કરીએ ચોથા ભાગની, સર્વશ્રેષ્ઠ પ્રભાવશાળી દાન. હવે એક બહુ સ્વાભાવિક પ્રશ્ન થાય કે આજના વ્યસ્ત સમયમાં કોઈ વ્યક્તિ જો રોજેરોજ કડક નિયમો ન પાડી શકે તો શું તે આ પુણ્યથી વંચિત રહી જશે? બિલકુલ નહીં. આ સામાન્ય લાગતી વસ્તુઓનું દાન બહુ જ સુલભ છે, પણ એના પ્રતિકાત્મક અર્થ બહુ ઊંડા છે. જેમ કે કેળા એ ગુરુગ્રહ અને સૌભાગ્યનું પ્રતીક છે. પીળા વસ્ત્રો સીધા જ ભગવાન વિષ્ણુને પ્રિય છે. શ્રીફળ એટલે કે નાળિયેર ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરાવે છે. અને સૌથી ઉત્તમ તો ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવું છે. કોઈ પણ આધ્યાત્મિક ગ્રંથનો પાઠ કરવો પણ એટલો જ શક્તિશાળી છે. તો અહીં સમજવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે આપણે શું આપીએ છીએ એના કરતાં પણ કયા ભાવથી આપીએ છીએ એ વધારે મહત્વનું છે. જો લાખો રૂપિયાનું દાન પણ અહંકાર કે તિરસ્કાર સાથે થાય તો તેનું કોઈ આધ્યાત્મિક મૂલ્ય રહેતું નથી. પરંતુ જો પૂરા પ્રેમ અને શુદ્ધ ભાવથી સામાન્ય અન્ન પણ આપવામાં આવે તો તે સીધું ભગવાન સુધી પહોંચે છે. ક્રિયા કરતાં પાછળનો આશય હંમેશા મોટો હોય છે. અને હવે છેલ્લો અને 5મો ભાગ, પરમ આધ્યાત્મિક ફળ. આપણે અલગ અલગ વ્રતો અને દાન વિશે તો જાણ્યું, પણ આખરે આ બધું શા માટે? આ સોર્સ મટીરિયલનો અંતિમ દાર્શનિક નિષ્કર્ષ શું છે? જુઓ, આ મહિનામાં થતા કાર્યો 2 લેવલ પર પરિણામ આપે છે. એક તરફ છે ભોક્તિ, એટલે કે સાંસારિક આશીર્વાદ, જેમાં સારું સ્વાસ્થ્ય, સુખ અને સંપત્તિ આવે. પણ એની બરાબર સામે બીજું અને સૌથી મોટું લક્ષ્ય છે મુક્તિ અથવા મોક્ષ. અધિક માસનું અંતિમ વચન જ એ છે કે તે આત્માને 84 લાખ યોનિઓના ભ્રમણ અને જન્મ-મરણની પીડામાંથી કાયમ માટે મુક્ત કરી શકે છે. તો શું આ 30 દિવસના રોજના કર્મોને શુદ્ધ અને પ્રેમાળ ભક્તિમાં બદલીને આપણે જન્મમરણના આ પીડાદાયક ચક્રમાંથી છૂટીને ખરેખર પરમ મોક્ષ પ્રાપ્ત કરી શકીશું? આ જ એક મોટા અને ઊંડા વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણનું સમાપન કરીએ છીએ. આ માત્ર કોઈ નિયમોની યાદી નથી, પણ આપણી ચેતનાને જગાડવાની એક સફર છે. આશા છે કે પ્રાચીન ગ્રંથોમાંથી લેવાયેલી આ માહિતી આધ્યાત્મિક માર્ગમાં એક દીવાદાંડી બની રહેશે. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.